ખેંડવા ખાતે ચાવડા પરિવાર દ્વારા કુળદેવી માતાજીના મંદિરે ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ડીસા તાલુકાના ખેંડવા ગામ ખાતે 6 ગામના ચાવડા પરિવાર દ્વારા તેમના કુળદેવી માતાજીના મંદિરે ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેંડવા, દસનાવાસ, વલોધર, તાલીગંજ, માણેપુરા, એદલા સહિત વિવિધ ગામોમાં વસવાટ કરતા ચાવડા પરિવારના સભ્યો આ પ્રસંગે એકત્રિત થયા। ચૈત્ર માસની આઠમના પવિત્ર દિવસે બ્રહ્માણી માતાજી તેમજ ચામુંડા માતાજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ હવન યજ્ઞ યોજાયો। કાર્યક્રમ દરમિયાન માતાજીના જાપ, પૂજન અને હવનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। વિધિવત મંત્રોચ્ચાર સાથે આચાર્ય દિલીપભાઈ દવે દ્વારા હવન વિધિ પૂર્ણ કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ચાવડા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। તદુપરાંત દરેક ભાઈઓએ ઘરદીઠ ફાળો આપ્યો અને તેનાથી વધારે માતાજીની અતૂટ શ્રદ્ધાનો દાખલો પણ જોવા મળ્યો। ચાવડા પરિવારમાંથી આ વર્ષે સરકારી નોકરીમાં લાગનાર રાહુલભાઈ સરતનભાઈ ચાવડાએ માતાજીને માનતા રૂપે 41,000 અને યોગેશભાઈ પાંચાભાઈ ચાવડાએ માનતા રૂપે 20,000 માતાજીને અર્પણ કર્યા। માતાજીના આશીર્વાદથી સમસ્ત ચાવડા પરિવાર માટે ગૌરવની લાગણી અનુભવાઈ। કાર્યક્રમ દરમિયાન સમાજના વડીલો અને યુવાનો એકત્રિત થઈ ધાર્મિક એકતા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપ્યો। હવન પૂર્ણ થયા બાદ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું। આવો ધાર્મિક કાર્યક્રમ સમાજમાં એકતા, સંસ્કાર અને શ્રદ્ધાનો સકારાત્મક સંદેશ પ્રસરાવે છે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી। અહેવાલ જીગર ચાવડા, ભીલડી।